હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. અને આજે તો બહુ વહેલા અમે જાગ્યા છે. અમારે ત્યાં વાડીમાં જીરું ઉપાડવા માટે જવાનું છે. થોડુંક સુખાઈ ગયું છે એટલા માટે વહેલા જાગ્યા છે. અને આ બાજુ સંજુ ચા બનાવે છે. અને 5 વાગ્યાના જાગ્યા અને રાંધી પણ લીધું છે. વહેલા જવાના છે. વહેલા જઈએ તો થોડુંક ઉપાડાય ને, કઈ સંજુ? થોડોક ઉકેલ આવે વહેલા પતવાની. ગુડ મોર્નિંગ, જય માતાજી તો બોલ. મારો ચહેરો નહીં અસલ દેખાતો, અહીંથી દેખ કેવું દેખાય. મસ્ત દેખાય છે, તું બોલે ને તા મસ્ત દેખાય. પણ ગુડ મોર્નિંગ, જય માતાજી દેખાવાથી તો હવે રાંધી લીધું છે અને બ્રશ ને બધું કરતા, તો હવે થોડુંક કામ અજવાળા જેવું દેખાય ને તો જવાનું. કે અંધારામાં થોડોક અજવાળું થાય તો કેમ કે અજાન્યું ગામ કહેવાય. અમે કોઈ દિવસ અંધારામાં કંઈ ગયા નથી. પાણી વાળવા તો જતા હતા, પણ બાઇક લઈને નહીં, સીટની બાઇક લઈને જતા હતા. અને એટલા માટે થોડુંક એમ થોડું જ ખાલી એમ લાગશે ને, ઝાંક પડશે ને, અજવાળું થોડું જ લાગશે ને, એટલે અમે પછી જઈએ. કેમ કે ચાલતા અડધો કલાકનો રસ્તો, અને પાછું આમ રસ્તે રહીને જવાનું, મેન રોડે રહીને, એટલે એકલું નહીં જવાય. તો હેંડો પછી અજવાળું થશે ને ત્યારે જ પછી મળીએ. કે સંજુ આવા હા, વાડીમાં જઈને અંધારું જ છે. હેલો ફ્રેન્ડ, તો હવે વાડીમાં આવી ગયા છીએ. આપણે ભાગમાં કરી હતી વાડી, ત્યાં જ આજે જીરું પાડવા માટે આવી ગયા છીએ. અને આવીને જો આટલું બધું 4 કેરા ઉપાડી લીધા. અને આ બાજુ સંજુ ઉપાડે છે. આ એને એટલી બધી લાલચ લાગી ગયેલી કે કામની. હા, ફટાફટ ઉપાડી નાખીએ, કેમ કે 2 જણ છે પાછા, એટલે 2 જણને આટલું બધું પાછું ઉપાડવાનું છે ઠેઠ ત્યાં સુધી, એટલા માટે ઉપાડી દઈએ એમ. અને સંજુ આ બાજુ ઉપાડે છે જીરું. આપણું ઉપાડવાનું એટલે સંજુ તો ફટોફટ જ ઉપાડે છે. સવારમાં આજે તો નાસ્તો પણ નહીં કર્યો. એટલા વહેલા થોડું અંધારું હતું ત્યાર ના આવ્યા, તો હું નાસ્તો હદી કરે નહીં. હા, થોડીક વાર રહીને. અને આ બાજુ મારા ભાગનું તો રેતું દાવ છે. પાણી પી લઈએ હવે. તો સંજુ બનાવે છે હેરા કેવાય ને. શું કે કાલે શું કહેતેલો આપણે કુંડારીઓ કે તો મને નહીં યાદ આવતું. લે, હેરા જ યાદ આવે, બીજું યાદ જ નહીં આવતું. કુંડલીઓ કે એવું કંઈક બોલતા હતા કાલે, નહીં? આવી રીતના બનાવવાનું. પછી સુખાઈ જાય ને બધા દાણા તાર જ ભેગું કરવાનું, નહીં? જ્યારે કાઢવાનું હોય ને ત્યાં સુધી આવું જ રહેવા દેવાનું.
જો મસ્ત રીતના ગોલ ગોલ બની ગયું છે. આને આવી રીતના જ બનાવવું પડે એટલે પવનમાં ઉડી નહીં જાય. નહીં તો આ બધું ઉડી જાય. પવન બહુ છે ને એટલે. કેમ કે એકદમ હલકું આવે ને એટલે બની ગયું કે બની ગયું. મસ્ત રીતના બની ગયું નહીં. તો હેંડો હવે આ સાઈડ હવે હું પણ બનાવવા જાઉં. તો ફ્રેન્ડ્સ જો આ બની ગયા છે ત્યાં સુધી લાઈન બીજે પેલી બાજુ ઉપાડવાનું છે અને આ બાજુ એટલા આટલા બન્યા 7 બન્યા જાય છે. પેલી બાજુ થોડુંક વધારે સૂકું હોય ને એ બાજુ અને આ બાજુ હજુ થોડું થોડું આમ લીલું છે તો ગરકા ગરકા ઉપાડીએ. એ જાય છે જોતો જોતો વચ્ચે એક ગરકો છે ને ઉપાડી લઈએ એવું કહે છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે અમે અહીંયા જમવા માટે બેસી ગયા છીએ અને સંજુ આ બાજુ જમવા પણ બેસી ગયો છે અને બહુ જ ભૂખ લાગી હતી અને દરરોજ બહુ જ ભૂખ લાગતી હોય એને કોઈ દિવસ એવું નહીં હોય ઓછી ભૂખ લાગી હોય અને રોજ બહુ જ ભૂખ લાગી હોય ને હવે અમે જમી લઈએ અને અહીંયા પવન પણ બહુ જ જાય છે ને એટલે અવાજ પણ નહીં સંભળાતો હોય નહીં. ખેતરમાં કામ કરે તો ભૂખ નહીં લાગે તો શું લાગે? ભૂખ લાગે. હેંડો તો હવે જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો અમે વાડિયાથી બહુ જ વહેલા આવતા રહ્યા હતા. બહુ નહીં પણ ટાઈમ જ આવ્યા હતા. પછી બધું નાવા ધોવાનું કપડાં ને એવું બધું હતું એટલે પછી નહીં અમે કંઈ ઉતાર્યું અને હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો બેઠા છે થોડી વાર. અને જીરું બહુ જ ઝીણું ઝીણું હતું ને તો કંટાળી ગયા નહીં. તો કમેન્ટમાં પણ બહુ બધા મારા માટે પ્રાર્થના કરી હતી ભગવાનને, તો સારું અને મને હવે સારું થઈ ગયું છે એટલે બોલાય પણ સારું. અને વહેલા જ ગોળી લેવા ગયા હોત ને દવાખાને તો બહુ જ સારું નહીં. અને તને કીધું તો ખરું ચાલ જઈએ એમ તો એક જ દિવસ ખાલી ગોળી કરીને તો મટી ગયું. સારી રીતે બોલાય પણ છે ને બધું સારી રીતે. તો દિલથી આભાર મારા માટે પ્રાર્થના કરી. અને બીજી પણ એક કમેન્ટ આવી હતી શિવાભાઈ પટેલની કે તમે લવ મેરેજ કર્યા છે એમ. તો હા, અમે લવ મેરેજ કર્યા છે અને લવ મેરેજ કર્યા છે એટલા માટે અમે તઈ નથી અમારા ગામમાં રહેતા નહીં, અહીંયા રહીએ છીએ. તો અમારે 3 વર્ષ થયા ત્યાંથી અમે હજુ સુધી બહાર જ રહીએ છીએ. ખબર નહીં હવે બોલાવે કે નહીં ખબર નહીં, પણ 3 વર્ષ થઈ ગયા છે. અમારી સરનેમ અમારી અટક બેની અલગ અલગ છે ને એટલે નથી બોલાવતા. પણ હવે ખબર નહીં કે આગળ જતાં શું થાય. 3 વર્ષ તો થઈ ગયા છે, હજુ પરિણામ આવ્યું નથી પણ હવે ખબર નહીં શું થાય. આવે તો સારું પરિણામ. સમાધાન સારી રીતે કરી દે તો સારું નહીં. એવું છે અમારે લવ મેરેજ કર્યા છીએ અમે એટલા માટે અમે બેસ દેખાઈએ છીએ, બીજું કોઈ પરિવાર વાળું દેખાતું નથી. પરિવાર છે ને પણ તો આવો જ અમને સપોર્ટ કરતા રહો એટલે અમને પણ સારું લાગે. અમે પણ નવા નવા વિડીયો બનાવીએ અને કામ કરતા જઈને. તો ફ્રેન્ડ્સ, હવે સંજુ પણ વાલોરનું શાક કરે છે. કાલ સાંજે તો લાયા હતા આપણે, તો વાલોરનું શાક કરે છે. હું રોટલા બનાવી દઉં નહીં. રેખાને થોડીક હેલ્પ કરવા લાગો. હા, સંજુ તો મને બધી હેલ્પ કરવા લાગે. હા નહીં, કેમ કે અમે જોડે કામ કરીએ પછી આખા દિવસ એટલે એટલે પછી સાંજે હોય ને મને બધી હેલ્પ કરવા લાગે સંજુ. કોઈ દિવસ એવું નહીં કે તું કર અને હું આરામ કરું થાકી ગયો કરીને, એવું કંઈ નહીં. એ ખાલી કડિયા કામ જતો હતો ને તો જ હું એને કંઈ કામ નથી કરાવતી. નહીં, કડિયા કામ તો થાકી જાય એટલે હાથ પડતા તું હોય વાડીએ એટલે વાંધો નહીં આવે. આરામ કરતી જઈને બનાવી દે ધીરે ધીરે. સારું તો ચાલો રોટલા શાક બનાવી દઈએ પછી ખાઈ લઈએ. હા.
તો હવે ફ્રેન્ડ્સ હું છે ને રાંધી લઉં અને સંજુને પછી આ વિડીયો એડિટિંગ કરવાનો છે, એટલા માટે સંજુને એડિટિંગ એવું બધું સંજુ કરે અને હું ઉતારવાનું કામકાજ કરું છું. એવું બધું મને નથી ફાવતું પણ હું શીખી લઈશ, નહીં સંજુ? ધીરે ધીરે શીખી જવા છે. થોડું ઘણું તો આવડે છે. થોડું ઘણું શોર્ટ વિડીયો ને એટલું બધું મૂકી દઉં પણ છે ને. સારું, તો હવે હું રાંધી લઉં, પછી બહુ લેટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ આ વિડીયો અહીંયા સુધી જ રાખું અને ગમે તો લાઈક તો કરવાની જ અને કમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવો નવો સપોર્ટ અમને આપતા રહેજો અને વિડીયોમાં જે કહેવા જેવું હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને દુખે છે ને એટલા માટે થોડું એટલે બોલાતું નથી.